સમાચારોમાં વાત કરીએ તો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સમાચાર જેમાં રાજ્ય સરકારે 2 વર્ષમાં અધધ દેવું કર્યું છે। દાણી લીમડા એમએલએના સવાલનો ગૃહમાં સવાલ જે પૂછવામાં આવ્યો હતો, ધારાસભ્યના સવાલમાં સરકારનો ગૃહમાં જવાબ છે, એમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વર્ષ 2023-24માં રૂપિયા 3,52,718 કરોડનું દેવું કર્યું છે, જ્યારે વર્ષ 2024-25માં રૂપિયા 3,99,633 કરોડનું દેવું, જ્યારે વર્ષ 2024-25માં રૂપિયા 3,99,633 કરોડનું દેવું છે। વર્ષ 23-24ની જો વાત કરવામાં આવે તો 24,994 કરોડ વ્યાજ ચૂકવ્યું છે, જ્યારે વર્ષ 24-25માં રૂપિયા 25,945 કરોડ વ્યાજ ચૂકવ્યું। વર્ષ 2023-24ના આંકડાની વાત કરવામાં આવે તો 26,136 કરોડ મુદ્દલ ચૂકવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જે નિર્મલ, એક રીતે જોવા જઈએ તો બજેટ ઐતિહાસિક મોટા આંકડામાં જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતના દેવાની જે આંકડા આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। આમાં તો એવું થયું કે દેવું કરીને ઘી પીવા જેવી વાત થઈ। જી નિર્મલ, બજેટ રજૂ કરવામાં પણ ક્યાંક ઇતિહાસ સર્જ્યો હોય તેમ આ જે સવાલ પૂછનારા ધારાસભ્ય છે તેનું કહેવું છે। વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરી કાળમાં આજે પહેલો 1 કલાક જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા, લગભગ 16 પ્રશ્નોની ચર્ચા થઈ હતી અને બાકીના પ્રશ્નોની ચર્ચા થઈ શકી નહોતી, પરંતુ હવે આ તમામ જે સવાલો ફ્લોર પર પૂછવામાં આવ્યા છે તેના જવાબ એક એક કરીને સામે આવી રહ્યા છે। 41મો પ્રશ્ન છે આજના દિવસનો કે જેમાં દાણી લીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો છે। જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં પૂછવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24 અને 2024-25માં રાજ્ય સરકારનું દેવું કેટલું છે, આ દેવા પૈકીની કુલ કેટલું મુદ્દલ ચૂકવવામાં આવ્યું છે અને સાથે વ્યાજ પણ કેટલું ચૂકવ્યું છે, તે સવાલ પૂછવામાં આવ્યા છે, જેનો જવાબ નાણામંત્રી કનુ દેસાઈએ આપ્યો છે। કનુ દેસાઈએ જવાબ આપતા કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 3,52,718 કરોડ રૂપિયાનું દેવું કરવામાં આવ્યું છે, જ્યારે સુધારેલા અંદાજ પ્રમાણે વર્ષ 2024-25માં આ દેવાનો આંકડો 3,99,633 સુધી પહોંચી ગયો હતો। જ્યારે ચૂકવેલા વ્યાજની વાત કરીએ કે પછી ચૂકવેલા મુદ્દલની વાત કરવામાં આવે તો વર્ષ 2023-24માં 24,964 કરોડનું જે વ્યાજ છે તે ચૂકવણું કરવામાં આવ્યું છે, સાથે જ મુદ્દલ 26,136 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે। જોકે સુધારેલા અંદાજ પ્રમાણે આ વ્યાજ અને મુદ્દલની રકમમાં વધારો થયો છે। 2024-25માં આ જે મુદ્દલની રકમ છે તે વધીને 29,086 સુધી પહોંચી ગઈ છે, જે વર્ષ 2023-24માં 25,945 કરોડ રૂપિયા હતી। આમ જોઈએ તો ઘી પી અને દેવું કરવાની સ્થિતિ રાજ્ય સરકાર કરી રહી હોય તેમ લાગી રહ્યું છે। સાથે જ બજેટમાં તો ઇતિહાસ રચ્યો છે, પરંતુ દેવું કરવામાં પણ હવે ઇતિહાસ રચવા ગુજરાત સરકાર જઈ રહી હોય તેમ કોંગ્રેસનું માનવું છે। જી નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।